સ્ટાર પ્રચારકોની યાદીમાં સ્થાન ધરાવતા આમ આદમી પાર્ટીના નેતા અલ્પેશ કથિરિયા અને ધાર્મિક માલવ્યાએ આપ્યું રાજીનામું। નમસ્કાર, હું છું હિમાની, આપ જોઈ રહ્યા છો ન્યૂ ગુજરાતી ન્યૂઝ। ગુજરાતના રાજકારણમાં સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે ત્યારે લોકસભાની ચૂંટણી પહેલા આમ આદમી પાર્ટીને મોટો ઝટકો લાગ્યો છે। સુરતમાં પાસ નેતા અલ્પેશ કથિરિયા અને ધાર્મિક માલવ્યાએ આમ આદમી પાર્ટીમાંથી રાજીનામું આપ્યું છે। ધાર્મિક માલવ્યા અને અલ્પેશ કથિરિયાએ પ્રદેશ અધ્યક્ષ ઈસુદાન ગઢવીને રાજીનામું મોકલ્યું છે। ગુજરાત વિધાનસભા ચૂંટણી પહેલા આમ આદમી પાર્ટીમાં જોડાયેલા બંને નેતાઓએ લોકસભાની ચૂંટણી પહેલા પાર્ટીને અલવિદા કહી દીધું છે। આગામી ચૂંટણી માટે આમ આદમી પાર્ટીએ અલ્પેશ કથિરિયાને સ્ટાર પ્રચારક બનાવ્યા હતા, ત્યારે હવે આમ આદમી પાર્ટીમાંથી રાજીનામું આપ્યા બાદ બંને આગેવાનો કેસરિયા કરે તેવા સંકેતો છે। પાટીદાર અનામત સંઘર્ષ સમિતિમાં હાર્દિક પટેલ સાથે સૌથી મોટા ચહેરા તરીકે અલ્પેશ કથિરિયા અને ધાર્મિક માલવ્યા હતા। હાર્દિકના જેલમાં ગયા બાદ પાટીદાર આંદોલનની કમાન આ બંનેએ સંભાળી હતી। ત્યારબાદ વર્ષ 2022માં પાટીદાર નેતા અલ્પેશ કથિરિયા અને ધાર્મિક માલવ્યા આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા। ભાવનગરના ગારિયાધારમાં આયોજિત આમ આદમી પાર્ટીની જનસભા દરમિયાન અરવિંદ કેજરીવાલ અને ભગવંત માને બંનેને ખેસ પહેરાવી વિવિધ પાર્ટીમાં પ્રવેશ કરાવ્યો હતો। અલ્પેશ કથિરિયા આપ દક્ષિણ ઝોનના કાર્યકારી પ્રમુખ હતા। ગત વિધાનસભાની ચૂંટણીમાં આપમાં જોડાયા બાદ અલ્પેશ કથિરિયા સુરતથી વરાછા રોડ અને ધાર્મિક માલવ્યા ઓલપાડ બેઠક પરથી ચૂંટણી લડ્યા હતા। જો કે આ ચૂંટણીમાં બંનેની હાર થઈ હતી। LLB નો અભ્યાસ કર્યા બાદ વ્યવસાય વકીલ છે, સાથે જ અલ્પેશ 2015થી ચર્ચામાં રહ્યા છે। અલ્પેશ કથિરિયા સામે એટ્રોસિટી અને રાજદ્રોહનો ગુનો નોંધાયેલો છે, તો અલ્પેશ કથિરિયા અત્યાર સુધી આમ આદમી પાર્ટીમાં હતા। જો કે તેમના પત્ની કાવ્યા પટેલ ભાજપના નેતા છે અને તેઓ કોર્પોરેટર પણ રહી ચૂક્યા છે। આ બાબતે શરૂઆતમાં જ ખૂબ જોર પકડ્યું હતું। આવી જ અન્ય માહિતી માટે જોડાયેલા રહો ન્યૂ ગુજરાતી ન્યૂઝ પર।